અમારા હેલ્પલાઇન નંબર ઉપર રેગ્યુલર બેસિસ ઉપર બે ત્રણ મેસેજ આવે છે કે સર બોર્ડની એક્ઝામ આવી રહી છે, સ્કૂલની પહેલી એક્ઝામનું રિઝલ્ટ આવી ગયું છે, બહુ જ ખરાબ માર્ક્સ આવ્યા છે, વાંચવા બેસું છું તો યાદ નથી રહેતું અને ભણવામાં મન નથી. હવે સર જે દિવસો વધ્યા છે 70 થી 80, આટલા દિવસોમાં મારે મહેનત કરવી છે, તો શું હું મહેનત કરીને સારા માર્ક્સ મેળવીને સારી કોલેજમાં એડમિશન લઈ શકું છું? આજના આ વિડીયોની અંદર હું તમને તમામ માહિતી આપવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો આ વર્ષે ધોરણ 12 સાયન્સની એક્ઝામ આપવાનો છો, એક પણ વોટ્સએપ ગ્રુપમાં જોડાયા નથી, ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, જોડાઈ જજો. અને રેગ્યુલર રાત્રે 9 વાગે લાઈવ સેશન આપણી આ જ યુટ્યુબ ચેનલ ઉપર ચાલે છે. જોડાવાનું ભૂલતા નહીં, ફ્રી સેશન છે. પેઇડ બેચમાં જોડાવવું હોય તો આપણી એપ્લિકેશન પ્રિયેશ વિદ્યાપીઠ ડાઉનલોડ કરીને ડેમો લેક્ચર ચેક કરી. હવે જો વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર છે કે ધોરણ 12 સાયન્સ એ આપણા જિંદગીનું એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ષ હોય છે. આની અંદર આપણે જો મહેનત કરીએ છીએ તો એક સારી કોલેજમાં એડમિશન મળે છે. બોર્ડ અને ગુજસેટ બંનેના થઈને 50-50% આધારે તમને એન્જિનિયરિંગ અથવા તો ફાર્મસીમાં એડમિશન મળતું હોય છે. જે ડબલ આધારિત તમારે જો આગળ વધવું હોય તો પણ બોર્ડમાં 75% લાવવા જ પડતા હોય છે. હવે તમે હજી સુધી તૈયારી નથી કરી, હું પણ અમારા ઓફલાઈન વિદ્યાર્થીઓને જોતો હોઉં છું, એમસીક્યુમાં જ વિદ્યાર્થીઓને માર્ક નથી આવતા હોતા. એમસીક્યુમાં માર્ક નહીં આવવાનું કારણ છે તમારા બોર્ડના કન્સેપ્ટ, તમારા એનસીઆરટીના કન્સેપ્ટ, તમને સૂત્રો આવડતા નથી, તમે મહેનત ઓછી કરો છો. જો મિત્રો 12માં તમે જ્યારે એન્ટ્રી કરી હતી ત્યારે તમે પણ મોટા ડ્રીમ્સ જોયા હશે. જો તમે કદાચ એન્જિનિયરિંગમાં હશો તો તમે DAIICT નું ડ્રીમ જોયું હશે, તમે નિરમાનું જોયું હશે, તમે LD નું જોયું હશે, તમે VGEC નું જોયું હશે, અથવા તો તમે IIT, NIT, IIIT ના ડ્રીમ્સ જોયા હશે. પણ હવે તમને દેખાઈ રહ્યું છે કે આ એક પણ ડ્રીમ સફળતાપૂર્વક પૂરા થાય એમ નથી, કેમ કે તમારી મહેનત ઓછી છે. રોજ તમે વિચારો છો કે મહેનત કરવી છે, ટાઈમ ટેબલ બનાવવું છે, પણ રોજ એક દિવસ જતો જાય છે અને ખબર નથી પડી રહી કે આ રીતે દિવસો જો જતા રહેશે તો છેલ્લી ઘડીએ મહેનત થઈ શકશે કે નહીં થાય. તો આના માટે મિત્રો એક પણ ટાઈમ ટેબલ તમારે ફોલો નથી કરવાનું. તમને દિવસ દરમિયાન જેટલો ટાઈમિંગ મળે છે તમામ ટાઈમિંગમાં તમારે મહેનત કરવાની ચાલુ કરી દેવાની. તમારો સૌથી મોટો દુશ્મન છે તમારો દોસ્તાર, તમારો બીજો સૌથી મોટો દુશ્મન છે તમારો મોબાઈલ. આ બંને દુશ્મનોને થોડા દિવસ માટે સાઈડ કરી દેવાના છે, કેમ કે એક પણ ફ્રેન્ડ તમને એન્ડ ટાઈમે કામ નથી આવવાનો. બોર્ડની પરીક્ષામાં કામ આવશે એડમિશનમાં તમારા માર્ક્સ, અને એ માર્ક્સ આવશે તમારી મહેનતના આધારે. હજી પણ જેટલા દિવસો બાકી છે, જો તમે એટલામાં સરસ રીતે મહેનત કરો છો તો તમારા 90+ PR આવી શકે છે. હા, તમે સાચું સાંભળો છો, તમારા 90+ PR આવી શકે છે, પણ આટલા ટાઈમનો તમારે સદુપયોગ કરવો પડે, પ્રોપર મહેનત કરવી પડે. ધોરણ 12ની આ વખતે અમે એક વિડીયો બેચ લોન્ચ કરી. અમને બધાને ખબર હતી કે આટલું બધું હેક્ટિક સ્કેડ્યુલ છે, બહુ ઓછા ટીચરો છીએ, અમે બહુ વધારે ટીચરોની સાથે કામ નથી કરતા હોતા, મેઇન ટીચર જ ભણાવતા હોય છે બેચની અંદર, તો શું પૂરું થશે? પણ બેચ ચાલુ કરી તો અમે પૂરી કરી. તો એ જ રીતે જીવનની અંદર પણ કોઈ પણ સ્ટેપ્સ લેવું જરૂરી છે. તમે એક સ્ટેપ લેશો તો 100% આગળના સ્ટેપ લેવાશે. ગયા વર્ષનો જો હું સિનારીઓ જોઉં, છેલ્લા 5 વર્ષથી હું વિદ્યાર્થીઓને ECPC થ્રુ એડમિશન પ્રોસેસ એન્જિનિયરિંગ ફાર્મસીમાં કરાવું છું. છેલ્લા 5 વર્ષમાં લાસ્ટ યરના મેરિટના આંકડાઓ ઘણા બધા બદલાઈ ગયા. ટોપ કોલેજની અંદર મેરિટ ઘણું બધું ઉપર ગયું. અમુક બ્રાન્ચના ક્રેઝ બદલાયા. તો જે પણ વિદ્યાર્થીઓને ગયા વર્ષે, મતલબ આ વર્ષે નહીં, ગયા વર્ષે જે બ્રાન્ચમાં જે માર્કે મળતું હતું, આ વર્ષે એ બ્રાન્ચે એ માર્કમાં મળતું નથી અને મેરિટ ઉપર ગયું. વિદ્યાર્થી મિત્રો, આ વર્ષે 2026માં પણ એડમિશન પ્રોસેસમાં શું થશે આપણને નથી ખબર. એટલા માટે કહું છું કે 5 માર્ક જો તમે વધારે લાવી દેશો તો તમારું કામ થઈ જશે. ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણી વખત મને મેસેજ કરતા હોય છે કે સાહેબ મેં કંઈ જ નથી કર્યું, તો મારે તમારી પેઇડ બેચમાં જોઈન તો થવું છે, પણ મેં સ્કૂલમાં ઓલરેડી 1 લાખ રૂપિયા ફીસ ભરી દીધી છે. તો મિત્રો, MCQT બેચની ઓલરેડી કિંમત 5000 રૂપિયા 3 સબ્જેક્ટની છે. ઓલરેડી 1 લાખ રૂપિયા તમે ખર્ચતા હોય અને 5000 સામે જોશો તો એડમિશનમાં તમે 5000 ના 5 લાખ આપીને આવશો. તો એ તમારું ડિસિઝન હોય છે. જો મહેનત કરવી હોય તો મહેનત કરવા માટે રસ્તા તો ઓટોમેટિક ખુલી જાય છે. બરાબર, તમે જે જગ્યાએ સ્ટડી ટેબલ પર બેઠો છો એ સ્ટડી ટેબલ ઉપર તમારા પેરેન્ટ્સનો ફોટો લગાવી દો. બરાબર, તો તમને દેખાશે કે એમણે તમારા કરતા સંઘર્ષ વધારે કર્યા છે. ધોરણ 12 સાયન્સની અંદર એમણે તમારા કરતા અત્યારે વધારે મહેનત કરી છે અને હજી કરી રહ્યા છે. અને તમે કદાચ એમને દેખાડવા માટે મહેનત કરી રહ્યા છો કે ભાઈ રૂમનો દરવાજો બંધ રાખીને, હા ભાઈ હું તો વાંચું છું. તમે રૂમનો દરવાજો બંધ કરી દીધો છે અને તમે એવું વિચારો છો કે હું તો વાંચું છું, પણ અંદર તમે ક્યાં મોબાઈલના રીલ સ્ક્રોલ કરી રહ્યા છો, યુટ્યુબના શોર્ટ સ્ક્રોલ કરી રહ્યા છો, પછી ગેમિંગ રમી રહ્યા છો. આ પેરેન્ટ્સને તો એવું જ ખબર છે કે મારો દીકરો દીકરી અંદર બેસીને વાંચે છે, એને નથી ખબર કે એ તો ભાઈ ભવિષ્ય જોડે ચેટ કરી રહ્યો છે. તો મિત્રો, હવે આ સમય નથી. હવે આંખો ખોલવાનો સમય છે, મહેનત કરવાનો સમય છે. જે સમય તમે વેડફી દીધો છે એ સમય પાછો નથી આવવાનો. એના ઉપર તમે વધારે વિચાર કરશો, કશું જ થવાનું નથી. પણ જેટલો સમય તમારી પાસે બાકી છે એ સમયનો જો તમે સદુપયોગ કરશો તો તમે 100% જીવનમાં સફળતા નહીં, અત્યારે 12માં જ સફળતા મેળવી શકશો. એવા ઘણા વિદ્યાર્થીઓને જોયા છે કે જેમણે છેલ્લા 2 મહિના સરસ રીતે મહેનત કરી હોય, ગયા 10 મહિના કશું જ ના કર્યું હોય, તો પણ એ સરસ માર્ક સુધી પહોંચી શકે હોય. જો તમારે પણ એક સારા માર્ક સુધી પહોંચવું હોય, એક સારા સેફ સ્કોર સુધી પહોંચવું હોય, તો મહેનત કરવાનો સમય હવે આવી ગયો છે. કેવી રીતે મહેનત કરવી, ક્યાંથી કરવી, બધું જ અવેલેબલ છે. ફ્રી સેશન રોજ રાત્રે 9 વાગે યુટ્યુબમાં થાય છે. એપ્લિકેશનની અંદર પેઇડ બેચ અવેલેબલ છે, બધું જ અવેલેબલ છે. તમારે જ્યાંથી મહેનત કરવી હોય ત્યાંથી તમે કરી શકો છો.
પણ માર્ક્સ તમારે લાવવાના છે, કેમ કે એક સારા માર્ક્સ જ તમને એક સારી કોલેજ સુધી એડમિશનમાં લઈ જઈ શકશે. અને એન્જિનિયરિંગમાં તમે જો સારી કોલેજમાં એડમિશન લેશો તો જ તમે આગળ એક સારું ફ્યુચર બનાવી શકશો, એક સારી જોબ મેળવી શકશો. બાકી વાતો કરવાથી સારી જોબ નથી મળતી, વાતો કરવાથી સારું પ્લેસમેન્ટ નથી મળતું. હવે તમે કમેન્ટની અંદર લખો કે હા સર, હવેથી હું રેગ્યુલર બેઝિસ પર મિનિમમ 5 થી 6 કલાકની તૈયારી કરીશ. શરૂઆત કરો 5 થી 6 કલાકની અને ધીમે ધીમે વધારતા જાઓ. કમેન્ટ કરીને જજો, જેથી તમને હંમેશા યાદ રહે કે તમે કોઈકને વાયદો કર્યો તો કે રોજ મહેનત કરવાનો. અને રોજ મહેનત કરો. એક પણ બર્થડે પાર્ટી હવે સેલિબ્રેટ નથી કરવાની, એક પણ ફંક્શન એન્જોય નથી કરવાનું, કંઈ જ નથી કરવાનું. 2 મહિના માટે ખોઈ જાઓ અને જબરજસ્ત મહેનત કરો, જેથી રિઝલ્ટમાં તમને સારી કોલેજમાં એડમિશન મળશે તો લોકોને આપોઆપ ખબર પડશે કે આ વસ્તુ માટે આ વ્યક્તિ 2 મહિના સુધી ગુમ થઈ ગયો. તો જબરજસ્ત મહેનત કરવાની ચાલુ કરી દો. કમેન્ટ કરીને જો આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દો કે જે પણ હજી સુધી તૈયારી નથી કર્યા અને ક્યાંક ખૂણામાં બેસીને ચિંતામાં છે કે મહેનત કેવી રીતે કરવી. સો મળતા રહીશું. બીજી કોઈ તમને તકલીફ હોય તો પણ કમેન્ટમાં લખો, તો શ્યોર આપણે એનો પણ વિડીયો લાવવાનો પ્રયત્ન કરીશું. અને આપણે જો 5 પેપર ને IMP પેપર્સની વાત કરી છે, આપણા WhatsApp ગ્રુપમાં આવવાના ચાલુ થઈ ગયા છે. તો WhatsApp ગ્રુપમાં જોડાયા ના હોય તો ફરીથી જોડાઈ જજો, જેથી અપડેટ તમને મળતી રહેશે. મળીએ છીએ. બાય બાય. ટેક કેર.